ગુડ મોર્નિંગ સિયા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. તો તમે નાહી ધોઈને આવી ગયા મંદિરમાં દીવાબત્તી કરવા, કાનાજીને મનાવા, એમ કાનાજી જોડે લાડ કરવા આવી ગયા. હા, સાચી વાત છે. જો મારા ભાભી છે ને સવારે નાહી અને પહેલા જ મંદિરમાં દીવાબત્તી કરીને પછી જ ચા નાસ્તો કરે છે, રામ અને શિયા બંને. અને મારા કાનું પછી મમ્મીની વારી આવશે ને. બપોરે મમ્મી હવ શું કરો ઈરબા? ગુડ મોર્નિંગ. ઓ ઈરબા, ગુડ મોર્નિંગ. શું કરે ખબર કે અડધો ચા વાટકામાં જવા દે, ખબર ટેવ. ઓ દિનેશ ને એવું છે. હેલો, ગુડ મોર્નિંગ. ગાંઠિયા ખાઓ ગોપાલ. તમે આવી ગયા એમ ને તાર ફાઇનલી પાટણમાં. ખવડાવો, ગાંઠિયા ખવડાવો, ટોસ્ટ ખવડાવો, બિસ્કિટ ખવડાવો, ફૂલવડી ખવડાવો. શું કહી? ગાંઠિયા ખવડાવાય એટલે ગાંઠિયા જેવા જ ભૂલી. એ વાત સાચી. લો આલુ. કેમ છો મિત્રો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. અમે પણ એકદમ મજામાં છીએ. તો જો મોર્નિંગમાં વિડીયો કરી દેજો સ્ટાર્ટ. અને અમારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. અને હા, તમને અમારો વિડીયો કેવો લાગે છે તો જરૂરથી લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને કન્ટિન્યુ વિડીયો. તો અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે ગામડે. એક પ્રસંગ છે મારા, આમ વેવાય બી થાય છે અને આમ અમારા ફ્રેન્ડ જેવા પણ છે, એટલે અમે લોકો ત્યાં જઈએ છીએ, હું ને હેલીના પપ્પા. હા, અને ત્યાંનો વિડીયો આપણે થોડી ઝલક લઈશું. તો વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. ચલો ત્યાં જઈને કન્ટિન્યુ વ્લોગ કરીએ, પછી બની રહેજો એમ. હા, તમને બહુ મજા આવશે એમ. એવું હે? હા, સાચું? વઢિયારની મજા. ચલો હવે અમે લોકો ફાઇનલી ગાડીમાં બેસી છીએ. મન તો કેવું છે ગાઈસ, ફાઇનલી અમે પહોંચ્યા છે ઝીલવાણા ગામ. અને આ છે ઝીલવાણા ગામનો રસ્તો. અને પછી ત્યાંથી આપણે જવાનું છે માત્રોટા. બ્લેક આ રહા હે. તો ગાઈસ, અમે લોકો ફાઇનલી પહોંચી ગયા ઝીલવાણા ગામ. ઝીલવાણા ગામથી જવાના છે માત્રોટા. ચલો થોડી ઝલક ગામડાની બતાવું, મજા આવશે. જો ગામડાની ગલીઓ અને એમાં કેવા મસ્ત ટ્રેક્ટર નીકળે છે. અને આ છે આ ડેલો છે ને, આપણે ફઈનો એમનો છે. હો દિનેશ, ઓકે જો આ મારા ફઈબાનો એમનો ડેલો છે. અરે હા, એ ફુવા બેઠા. એવું હે? જી. અને મસ્ત ગામ છે આમ તો મિત્રો. જો ફાઇનલી આપણે માત્રોટા ગામ આવી ગયા છીએ. અને ગામનું બોર્ડ પણ તમને અહીંયાથી મસ્ત દેખાઈ રહ્યું છે. તો માત્રોટા ગામમાં હાર્દિક સ્વાગત છે પલકબેનનું. અને ગાડીઓની તો કેટલી બધી લાઈન લાગેલી છે. ક્યાં મૂકવી? હવે અમારા લોકોને ગાડી ક્યાં મૂકવી એ અમે લોકો વિચારી રહ્યા છીએ. અહીંયા જ મૂકી દઈએ આપણે. ક્યાં મૂકશું? અહીંયા આપણે ક્યાં દૂર લઈ જઈએ? ભીખાબાન ડેલા જોડે. ભીખાબાન ડેલો ક્યાં આવ્યો? અરે ભીખાબાન ડેલો. એવું છે? હાલો તો આપણે પહેલા ત્યાં જ જઈશું. બેન મળ્યા, મજામાં? એ મજામાં? કેમ છો બોલા ભાઈ? મજામાં ને? બસ મોજ એકદમ. ચલો હવે આવી ગયા. જો ગામડાની મોજ. ઓ સ્પેશિયલ તમારા માટે થઈને જ આયા. આમ તો કોઈ ના નહીં હવાતું, પણ આ બાને જવાય ને. મજામાં? ઓ રમેશભાઈ, કેમ છો? તમારા શેરવાની તમે નહીં ઓળખતા? ભૂલ કરી હે તારે. શું વેવાઈ કો? મજામાં? તમારે બધાનો લઈ લઉં. કેમ છો? મજામાં? પાર્થિન તો પેલા હું મળેલા, ખબર આપણે નાયિકા તાર માસી ઘરે. તો ત્યાર તો ઊંઝા ભણતી. અંશીને એમના લગ્નમાં આવ્યા હતા, આપણે જોડે જ ફરતા હતા. પણ તને યાદ ના હોય. પછી મેં એકદમ ઓળખાણ કાઢ્યું. મજામાં? જમણવાર ચાલુ થઈ ગયો છે અને અમે લોકો આવ્યા છીએ જમવા માટે.
અને અહીંયા બધા જ જમી રહ્યા છે. આયા થોડી છે. નીકળી જાઓ. બધાને લઈ લીધો પાછો. મારી કદે વાટકી તો અમારો હેલેલું हमने ले ली. બીજું બા ચાલ મૂકીને જતો આજ તો અમારે બહુ મજામાં. આવજો તાર મળીએ પછી હો. અમદાવાદ આવજો. ચલો આવજો. ગામડાની વાતો. અને અરે રિક્ષા વાળો તો કે મારી જિંદગીમાં મારા આપે આટલી વારથી હું રિક્ષા ચલાવું મને ફેરો થયો કે મસ્ત નહીં ગામડાની વાતો સારી હોય. મસ્ત કહું કને નહીં અમને જ ગમે. અમને જ ગમે. પૂછો. તો જો ગાઈસ જમવાનું તૈયાર છે અને અમે લોકો બેસી ગયા જમવા. શું કેવું? સલાડ છે. આ શું છે? કાચી કેરીનું છે ને? અને કા કેરી વાળું છે. ઓકે. અને અહીંયા રોટલીઓ થાય છે. શું રોટલો? જો હેરી આ છે મિક્સ દાળનો રોટલો. ઓકે. બહુ બધા પૌષ્ટિક તત્વો અંદર મળેલા છે અને મેડ બાય સિયા. ઓકે. મામીએ બનાવ્યો છે. ચલો મિત્રો જમવા. તો મિત્રો અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ બહુચરાજીમાં બહુચરના દર્શન કરવા. શંખલપુર અને બહુચરાજી. તો તમને પણ દર્શન કરાવીશું અને અમે પણ દર્શન કરીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. જો આ બધા લોકો રેડી થઈ ગયા છે, ગાડીમાં બેસે છે. ને હેલીના પપ્પા જો ગાડી ચલાવી રહ્યા છે અને અમારે કદાચ ડેકીમાં પણ બેસવું પડે નહીં સિયા? સિયા આપણે ડેકીમાં બેસતું ને? હે ચાલશે ને? જુઓ લોકો આવડી બેસે. જો ડેકીમાં બેસી ગયા તમે. અરે રે વાહ ભાઈ વાહ. ડેકીમાં બેહવાના દાડા આયા. હવે ગાડી મોટી લાવવી પડશે મમ્મીઓ. ના અમારા નહીં લઈ જાવી. અમે તો નવી લાવી. કઈ વાંધો નહીં. કુંવારા રહેશું તો વાંધો નહીં પણ જૂની ગાડી તો હવે નહીં જ લેવી. યારો રહ્યો તમારે. અંતાક્ષરી ચાલુ છે અને અમે લોકો જઈ बाजार में लेने को लड्डू लड्डू बड्डू किसना मिला पीछे बड़ा टट्टू क्या आया તપેલીની ટોપી પહેરી દર્શન કરવા જાવું. નાના મોટા થાવું ને દાદા બની જાવું. વાય ચલો. जोड़ी क्या बनाई भैया और भाभी को बधाई हो बधाई. इतनी शक्ति हमें देने दाता રાખીને મેં જ્યારે તમને જોયા છે ને. તો જો ગાઈસ છે ને માતાજીની માનતા રાખો ને
કોઈને આંખે ના દેખાતું હોય, આંખમાં ફૂલું હોય, બોલી ના શકતું હોય, તો માતાજીની જો આ બધી ચાંદીની વસ્તુ છે અહીંયા બતાવું આપણે. ઓકે. હા, બધું જ મળી જાય. જો માતાજીનું સત્તર, માતાજીના કુકડા, આ રીતના આવા કુકડા હોય. પછી આ શું છે? આંખો છે. આંખો ચડાવો તો તમારી મનોકામના બધી પૂરી થાય ઓકે છે. ગાઈસ, માં ચલો બહુચર અમે જરૂરથી બધાની આવી ગયા છીએ તો બહુચરાજી. વેલકમ છે તમારું અમારી નવી દુનિયામાં. યસ. જો મિત્રો આ બજાર છે અને અહીંયા બધી પ્રસાદી ને બધું મળે છે. એ બહુચરમાં તમે સુતા હોય તો જાગજો રે, તમારા દર્શનીએ આયો. જો મિત્રો ક્યાં જાવ છો? વાતો માસ્ટરમાં ચાલે છે. શ્રીફળ લેવું છે? આજે સન્ડે છે તો ટ્રાફિક છે, શું કેવું હિબા? હે ને? જો અમે માતાજીની પ્રસાદી આરતી ચાલુ થઈ ગઈ. ચલો આરતી પ્રસાદી લઈ લીધી છે. હા ચલો ચલો રામભાઈ, આરતી ચાલુ થઈ. રામ બ્રો આરતી ચાલુ થઈ. ચલો ચલો આપણે આરતી કરી લઈએ. જો ગાઈસ અહીંયા મંદિર નવું બની ગયું છે માતાજીનું. જો મિત્રો અહીંયાથી છે ને લાઈવ બતાવે છે, અંદર નથી જવા દેતા. હા, કેમ કે મંદિર બને છે ને. જો મિત્રો અહીંયા જો ગાઈસ પાછળ આરતી થઈ ગઈ છે. જો ગાઈસ મમ્મી ચુંદડી લઈને આવી છે, કેમ કે અમારા ઘરે બહુચરમાનો ફોટો છે એટલે પ્રસાદીના રૂપમાં ચુંદડી આપી છે. અને જો બધી પબ્લિક અહીંયા દર્શન કરી રહી છે અને અહીંયા આપણને લાઈવ દેખાય છે. જો હવે અમે લોકો પાછળની સાઈડ જઈ રહ્યા છીએ. અહીંયા મંદિર બને છે ત્યાં, અને મને લાગે છે કે આ વખતે બહુ મોટું અને સારું એવું મંદિર બનવાનું છે. અને અહીંયા બધા માતાજીઓ બેઠા હોય છે. જો ગાઈસ અહીંયા બધા માતાજીઓ બેઠા જ છે. અને જો અને અહીંયા બી આરતી થઈ ગઈ છે. આ બધું પહેલાં નહોતું, નવું બધું બન્યું છે. માતાજીની ધજા. જો અહીંયા માની પ્રસાદી અપાઈ છે અને માતાજી જય માતાજી. જય માતા. બોલો બહુચર માત કી જય. પ્રસાદ લાયા કેરી બહુ મસ્ત હતી. લઈ જો વીઆઈપી માસી. જય માતાજી. જય માતાજી.
आप क्यूट क्यूट लगते हो, सो ब्यूटीफुल. आप भी बहुत ब्यूटीफुल हो, हम थोड़ी देर थैंक यू. जय माताजी, जय नाशंगावीर, गणपति मंदिर. મસ્ત લાવો મળી ગયો આરતીનો, નહીં મમ્મી? હીરબા, આરતીનો મસ્ત લાવો મળી ગયો ને? જો મિત્રો આજે હવન થયેલો છે અને અહીંયા હાથના થાપા મારેલા છે અને અહીંયા છે ને આનંદનો ગરબો થાય છે. તો જો આપણે માતાજીના દર્શન કરાવીએ. અને અહીંયા શંકર ભગવાનનું મંદિર છે. જો ગાઈસ અહીંયા બધા ફોટાઓ લગાવેલા છે જેમને માતાજીએ દીકરાઓ આપ્યા હોય એમના બધાના જ. જો ખાસા બધા ફોટા છે અને લોકોએ ઘોડિયા બી ચડાયેલા છે. હા આજે મને બહુ મોટી ગિફ્ટ મળી છે. યસ. પણ એક ગિફ્ટ સરપ્રાઈઝ રાખવાની છે, મારે કોઈને કહેવાનું અને મંદિરમાં જ મળી છે એટલે બહુ જ સારું કહેવાય. અને બહુ જ મસ્ત મળી છે. હા પોતાનું બધું જ સપનું માતાજી પૂરું કરશે. કરશે એવું લાગ્યું છે. હા એ જ અને ને. સામેથી મળી છે. હા સાચી વાત છે. વગર માગે. બોલો જય માતાજી, જય બહુચરમાં. માગે તો બધાને મળે, પણ વગર માગે મળે ને એ જ સાચું. અને એ બી માના સ્થાનમાં એટલે બહુ સારું કહેવાય. જ મને મળી છે. હા જો અમે આયા છીએ. પછી આવીએ અને મમ્મી આ દુકાનમાં બંગડી ના લે એવું તો ક્યારે બન્યું જ નહીં. મમ્મીને બાંધેલી અને અહીંયા પ્રસાદી ચાલુ ખાવાની. પ્રસાદ ને મજા માણી લો. હા જો અને આ લોકો જોઈ ગયા છે બંગડીઓ. એમને કે આવી જ પણ પ્લેન છે. બોલો ઈબા કયા ગમે તમને? હીરબાને આમાં ગમે ચોરસ. ઓકે. આવે છે એમાં ગ્રીન કલર છે. હા કેવા છે આ કલર? સારા છે. રેડ સારો લાગે. હા રેડ વધારે સારો, બધામાં સારો લાગે ને. જો તો બંગડીની શોપિંગ થઈ ગઈ છે મિત્રો. જો ગાઈસ તો દર્શન કરી પછી બંગડીની શોપિંગ કરીને હવે પાણીપુરી ખાવા. એકબારને ખબર નહીં બહુ ભાગી લાગે ત્યાંની, શું કેવું? તમે ખાધેલી પહેલા? ખાધેલી છે સારી. ઓકે ચલો મિત્રો તો હવે પાણીપુરી ખાવા જઈશું. જો ગાઈસ આ લોકો હવે પાણીપુરી ખાવા. પાણીપુરી ચમ આધો આધો કરો છો? તે તો હાથનો ટેસ્ટ તો આવો જ ખાવી હોય તો શું કેવું બ્રો? તો જ મજા આવે તમને. તો આ જોશો તો મજા નહીં નહીં આવો. તમારે ખાવાની પીઝા મામી? અહીંયા પાલિયો સિસ્ટમ છે. હા, ગ્લાસમાં પાણી લેવાનું, આપણે જાતે આપણે જેટલું ખાવું હોય કેમ કે એમને ફટાફટ વળતા ફાવે ને એમને. હા ઓકે. પાણી રેડતું જવાનું. ખાતું જવાનું. એવી બધી જો કે અમે ફેરી રહી છે. પતવા આવી ને એટલે આપણે છેલ્લે આયા. જો અમારે પલક બેન ખાય છે. કેવી ગાઈસ બહુચરાજીથી આવી ગયા અને આપણે જમવાનું બનાવી. મમ્મી કે બહાર જમીન જઈએ તો અમે બધાએ ના પાડી કે ના અમાર લોકોને બહારનું નથી ખાવું. મેં એવું કીધું કે હવે બહારનું જમવાનું નથી ખાવતું હોટલનું. અને અહીંયા આપણો વિડીયો પણ ચાલુ છે અને સાથે સાથે શાક ડુંગળી બટેટાનું ને ભાખરી. રીબા શું કરે? બેઠા બાદ. પણ જો અહીંયા અમારે હીરબા કાના સુવાની તૈયારી કરે છે. હા સુગડાઈ ગયો. હો કાનો સુઈ જશે. કાનાજીને હવે સુવાનું છે. હો પછી તમે સુઈ જાઓ. સુઈ જશે. ઈ સુઈ જશે. હું બસ લો લઈ લો નહીં જરા. હા